નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ અને એની શરૂઆત થઈ ગઈ છે। ઘણા બધા વિસ્તારોમાં ગઈકાલે સારો એવો વરસાદ પડ્યો, આજે પણ વાદળછાયું વાતાવરણ છે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વહેલી સવારથી પડવાની શરૂઆત થઈ ગઈ છે। મધ્ય ગુજરાતમાં અત્યારે સૌથી વધારે વરસાદ પડવાની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે। વિન્ડીના મોડલથી સમજીએ કે જે સિસ્ટમ તમે જુઓ અહીંયા રેડ કલર તમને જે દેખાય છે એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધે અને પછી આગળ વધે છે ત્યારે ગુજરાતના કયા વિસ્તારોને સૌથી વધારે અસર થશે તો સિસ્ટમ અહીંયા ક્યાંક છે એટલે એક સિસ્ટમ બની છે। એ સિસ્ટમની આંખ એટલે આપણે ચક્રવાત તરીકે પણ જોઈએ તો એની આંખ અને એની પાંખ એટલે પાંખ જેટલી ફેલાયેલી હોય, આઉટર ક્લાઉડ જેટલા ફેલાયા હોય એટલા વિસ્તારોમાં સૌથી વધારે અસર થતી હોય છે। એટલે અહીંયા બનેલી સિસ્ટમના આઉટર ક્લાઉડ બહુ જ લાંબા અને ખૂબ વધારે ફેલાયેલા છે, એના કારણે મોટાભાગના વિસ્તારોમાં અસર થવાની છે। મધ્ય ગુજરાતમાં સૌથી વધારે અસર એટલે કારણ કે વચ્ચોવચ્ચ અહીંયા સિસ્ટમ છે અને આખા એના આઉટર ક્લાઉડ જે છે ગુજરાત પરથી પસાર થવાના છે। ઉત્તર ગુજરાતને પણ એની અસર થશે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર થશે। આજના દિવસમાં મધ્ય ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ વધારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। અહીંયા તમે જુઓ ધીરે ધીરે સિસ્ટમ આગળ વધે છે, રાજસ્થાન તરફ જતી દેખાય છે અને જ્યારે રાજસ્થાન તરફ જશે ત્યારે ઉત્તર ગુજરાતને પણ એ અસર કરતી જશે। 27 તારીખે ગુજરાતમાં ભયંકર વરસાદ પડવાની સંભાવના છે। ભયંકર વરસાદ ક્યાં પડશે તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદાના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે। વડોદરા, અમદાવાદમાં પણ વરસાદ પડશે, સાથે જ ઉત્તર ગુજરાતના પાલનપુર, મહેસાણામાં પણ વરસાદની સંભાવનાઓ છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે એટલે સુરત, વલસાડ અને એ બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। ભાવનગરમાં વરસાદ પડશે, જામનગરમાં વરસાદ પડશે એટલે બધી જ જગ્યાએ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। અત્યારે 27 તારીખની આ સ્થિતિ છે। 27 અને 28 તારીખે ભારે વરસાદ પડવાનો છે એટલે 27 અને 28 તારીખે ગુજરાતમાં આખા મહિનામાં જેવો વરસાદ નથી પડ્યો એવો વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। 28 તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે એટલે 2 દિવસ સુધી અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બાકીના દિવસો જ્યારે રાજસ્થાન ઉપરથી એ સિસ્ટમ જશે ત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં એની અસર થતી દેખાશે। દરિયાકાંઠાના વિસ્તાર સૌરાષ્ટ્રમાં અસર થતી દેખાઈ રહી છે એટલે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે। મહેસાણા, પાલનપુરમાં 28 તારીખે ખૂબ વધારે વરસાદ પડશે। બાકીના વિસ્તારોમાં છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। 29 તારીખ, 30 તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે, એના પછી વરસાદ છે થોડું ધીરે થઈ જશે। ઓગસ્ટની શરૂઆતમાં વધુ એક રાઉન્ડ વરસાદનો આવશે અને એ પછી ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ લાવે તેવી આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે। પણ એક સિસ્ટમ જે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી જશે એ સિસ્ટમની અસર એ 2 દિવસ સુધી ગુજરાતમાં રહેવાની છે। આખા જુલાઈ મહિનામાં જેટલો વરસાદ નથી પડ્યો, જે વરસાદની ઘટ જુલાઈ મહિનાની હતી એ ઘટ આ ચોમાસાનો જે રાઉન્ડ છે એ પૂરો કરતો જશે અને એ ઘટ જે છે એટલે ઓવરઓલ ચોમાસું જોઈએ તો એ ખૂબ સારી રીતના આગળ વધી રહ્યું છે। જ્યારથી ચોમાસું પ્રવેશ્યું, 16 જૂનથી ચોમાસું પ્રવેશ્યું, એના પછી સતત ભારે વરસાદ પડ્યો, એના પછી થોડોક બ્રેક આવ્યો અને હવે આ રાઉન્ડ પછી પણ વરસાદનો એક નાનો બ્રેક આવી શકે અને એના પછી ફરીથી નવો રાઉન્ડ જે આવે એ ધમધોકાર વરસાદ લઈને આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। હવામાન વિભાગની આગાહી પણ એકવાર જોઈએ। હવામાન વિભાગ જિલ્લા પ્રમાણે શું આગાહી કરી રહ્યા છે એના ઉપર નજર કરીએ આપણે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા જિલ્લામાં કયા એલર્ટ આપવામાં આવ્યા છે। 5 દિવસની આગાહી હોય હવામાન વિભાગની, એ આગાહી પ્રમાણે કેટલા જિલ્લાઓમાં કયા દિવસે વધુ વરસાદ પડવાનો છે, કયા દિવસે ઓછો વરસાદ પડવાનો છે એ આપણે જોઈએ। 25 તારીખથી 29 તારીખ સુધીની આ સ્થિતિ છે અને બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં બધી જગ્યાએ આજે સામાન્ય વરસાદ, આજે 26 તારીખ છે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, લાઇટ ટુ મોડરેટ રેન રહેશે, પણ 27, 28 તારીખે ભારે વરસાદની આગાહી છે। પાટણમાં 27 તારીખે ભારે વરસાદ પડશે, મહેસાણામાં 27, 28 2 દિવસ ભારે વરસાદ પડશે, સાબરકાંઠામાં 27, 28 અને 29 તારીખ સુધી ભારે વરસાદ પડવાનો છે, ગાંધીનગરમાં 27, 28 તારીખે ભારે વરસાદ પડશે, અરવલ્લીમાં 27 તારીખે ભારે વરસાદ, 28 તારીખે અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે એટલે મધ્ય ગુજરાતના ભાગોમાં ખૂબ વધારે અસર થતી દેખાઈ રહી છે। ખેડામાં 27, 28 તારીખે ભારે વરસાદ પડવાનો છે, અમદાવાદમાં 27, 28 તારીખે ભારે વરસાદ છે, આણંદમાં પણ 27 ને 28 તારીખે ભારે વરસાદ છે, બરોડા અને પંચમહાલની સ્થિતિ પણ એ જ રહેવાની છે। દાહોદમાં 27 તારીખે ભારે વરસાદ છે, બાકી 28 તારીખે પણ ભારે વરસાદની આગાહી છે, પણ અમુક જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે, અમુક જગ્યાએ યલો એલર્ટ છે।
મહીસાગરમાં પણ 27-28 તારીખે ભારે વરસાદ અને 29 તારીખે પણ ભારે વરસાદ છે। મહીસાગરમાં 28 તારીખે વેરી હેવી રેન છે, અતિ ભારે વરસાદની આગાહી છે। છોટાઉદેપુરમાં 26, 27, 28 તારીખે આજે પણ ભારે વરસાદ પડશે, એના પછી અતિ ભારે અને પછી ભારે વરસાદની સંભાવના છે। નર્મદામાં 27 તારીખે વેરી હેવી રેન છે, ખૂબ વધારે વરસાદ પડશે, આજે પણ ભારે વરસાદ, 28 તારીખે પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે। ભરૂચમાં પણ 26, 27, 28 તારીખે ભારે વરસાદની આગાહી છે। સુરતની સ્થિતિ પણ એવી જ છે, 26, 27 અને 28 તારીખે ભારે વરસાદ પડવાનો છે। ડાંગમાં પણ 27, 28 તારીખે ભારે વરસાદ પડશે, 26 તારીખે આજે પણ ભારે વરસાદ છે। નવસારીમાં પણ આજે ભારે વરસાદ છે, બાકીના 29 તારીખ સુધી ભારે વરસાદની સંભાવના છે। વલસાડની સ્થિતિ પણ સેમ છે, તાપીમાં પણ એ જ સ્થિતિ છે, 28 તારીખ સુધી ભારે વરસાદ। દાદરા નગર હવેલીમાં પણ 28 તારીખ સુધી ભારે વરસાદની સંભાવના છે। દમણમાં પણ 28 તારીખ સુધી ભારે વરસાદ છે। સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના ભાગોને કેટલી અસર કરશે તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર 27, 28 તારીખે ભારે વરસાદ છે। રાજકોટમાં પણ 27, 28 તારીખે ભારે વરસાદ છે। જામનગર, પોરબંદરમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી। જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી। અમરેલીમાં આજે ભારે વરસાદ પડશે, 27 તારીખે ભારે વરસાદ પડવાની સંભાવના। ભાવનગરમાં પણ આજે ભારે વરસાદ અને 27 તારીખે ભારે વરસાદ પડશે। મોરબીમાં કોઈ ભારે વરસાદની આગાહી નહીં, 28 તારીખે ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે। બાકી દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી નથી। બોટાદમાં 27, 28 તારીખે ભારે વરસાદ પડશે। કચ્છમાં ક્યાંય ભારે વરસાદની આગાહી નથી। દીવમાં પણ કોઈ ભારે વરસાદની આગાહી નથી। એટલે સ્થિતિ અત્યારે છે કે સૌરાષ્ટ્રના અમુક ભાગો, આખા દક્ષિણ ગુજરાત, આખા મોટાભાગના ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ 27 અને 28 તારીખે પડવાનો છે। હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે અતિથી અતિ ભારે વરસાદ જે ક્યારેય અત્યાર સુધીના જુલાઈ મહિનામાં નથી જોયો એવો વરસાદ પડવાની સંભાવના છે। તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો, બાકી માહિતી તમારા સુધી અમે પહોંચાડતા રહીશું। નમસ્કાર।